આજે હું આવી છું સાપુતારામાં આવેલી આ સાપુતારા ટેન્ટ સિટીમાં. અહીંયા મેં 1 નાઇટ સ્ટે કર્યું હતું અને મને બહુ જ મજા આવી ગઈ હતી. સૌથી પહેલાં તો મેં ચેક ઇન કર્યું. મેં ઓલરેડી બુક કરાવી હતી લક્ઝરિયસ ટેન્ટ. લક્ઝરિયસ ટેન્ટના સાથે તમને અહીંયા ઘડી કેમ્પિંગ ટેન્ટ પણ મળી જશે. જ્યારે આપણે હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય અને કેમ્પ ના કરીએ એવું તો બને જ નહીં, એટલે ટેન્ટમાં પણ તમને અલગ અલગ ઓપ્શન્સ મળી જશે. તો ચાલો હું તમને લઈ જાઉં મારા લક્ઝરિયસ ટેન્ટ હાઉસના તરફ. આ જગ્યા બહુ જ મસ્ત પ્લેસ ઉપર આવેલી છે અને અહીંયા ઘડીના ટેન્ટની હું વાત કરું તો તમને અહીંયા ઘડી ડબલ બેડના 2 બેડ મળી જશે, સાથે ક્લીન ટોયલેટ અને બાથરૂમ. અને હા, ટેન્ટમાં એસી પણ અવેલેબલ છે. તો ચાલો હું તમને લઈ જાઉં અહીંયાના અલગ અલગ સેલ્ફી પોઈન્ટ્સના તરફ. પહાડોના વચ્ચે આવેલું આ સાપુતારા ટેન્ટ સિટી તમને બહુ જ ગમી જશે. સાથે સાથે અહીંયા ઘડી બહુ જ બધા અલગ અલગ સેલ્ફી પોઈન્ટ્સ છે. અહીંયા તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એકદમ ઘર જેવું ખાવાનું મળશે. રાત પડે તમને અહીંયા ઘડી અલગ અલગ ફન એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. અમુક નવી ગેમ્સ, ગરબા અને ડીજે નાઇટ હોય છે. અવનવી ગેમ્સ અને નવા લોકો સાથે મુલાકાત કરવાનો મોકો મળે. લાઈફમાં નવા એક્સપિરિયન્સીસ જરૂરથી લેવા જોઈએ. અને હા, સાથે સાથે અહીંયા ઘડી કેમ્પ ફાયર પણ કરવામાં આવે છે. પછી અમે લીધું હતું ડિનર અને જમવાનું બહુ જ મસ્ત હતું. બીજી ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરીને બીજી રીલ ચોક્કસથી જુઓ.